નમસ્કાર મિત્રો, જય મા મેલડી, હર હર મહાદેવ, જય શ્રી ગણેશ. મિત્રો, જેમ કે નાગપાંચમ હવે ખૂબ જ નજીક આવી ગઈ છે. જે પહેલી નાગપાંચમ હતી તે 9 તારીખે હતી અને જે આવતી નાગપાંચમ છે જે 23 તારીખે છે. મિત્રો, આજે હું તમને એક વિધિ બતાવીશ જેનથી તમે ગોગા મહારાજનું પૂજન કરશો તો તમને જરૂર જ ગોગા મહારાજની કૃપા પ્રાપ્ત થશે. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ. મિત્રો, તમે ગોગા મહારાજનું પૂજન 3 જગ્યાએ કરી શકો છો. એક તમારા મઠમાં, બીજું રસોડામાં અને ત્રીજું ઘરની બહાર. મિત્રો, તમને સૌથી પહેલા જગ્યા પસંદ કરી લેવી. તેના પછી ગુલાબ જળ, ગંગા જળ એનાથી જગ્યાને શુદ્ધ કરી લેવી. ત્યારબાદ ચંદનથી ગોગા મહારાજનું ચિત્ર બનાવવું. એના પછી તમારે નાગપાંચમની વાર્તા ગોગા મહારાજ આગળ કરવી. ત્યારબાદ તમારે ગોગા મહારાજનો દીવો કરવાનો છે. ગોગા મહારાજનો દીવો એક આડી વાટનો અને એક ઊભી વાટ બંને એક જ દીવામાં આવે છે. જો તમને દીવો કરતા ના ખબર હોય તો અમારો બીજો વિડીયો છે ઘડિયાના ગોગા મહારાજનો વ્યવહાર, તે વિડીયો જોઈને તમે શીખી શકો છો. દીવો કર્યા બાદ તમારે ગોગા મહારાજનો ખાસ ભોગ લગાડવાનો છે, જે છે બાજરીનો લોટ અને ગોળ. આ ભેગું કરીને ગોગા મહારાજનો ભોગ લાગે છે. એના બાદ તમારે ગોબરના કંડિયા ઉપર ધૂપ કરવાનું છે અને ખીરનો અને કાં તો સુખડીનો બંનેમાંથી કોઈ પણ એક પણ ભોગ લગાડી શકો છો. અને જે બાજરીનો છે તે આવશ્યક જ છે નાગપાંચમની પૂજામાં. ત્યારબાદ તમારે ગોગા મહારાજની આરતી ઉતારી લેવાની છે. એના પછી થોડું દૂધ, એમાં સાકર અને તુલસીનું પત્તું મૂકીને ગોગા મહારાજને દૂધનો પ્યાલો પીવડાવવાનો છે. ત્યારબાદ તમારે દિવસમાં 3 વખત ગોગા મહારાજનું પૂજન કરવાનું છે. એક સવાર, એક બપોર અને એક સાંજ. એના પછી તમારે ગોગા મહારાજની માળા પણ કરવાની છે, જે છે ઓમ નમ નાગાય નમઃ. આ ગોગા મહારાજનો ખૂબ જ પ્રભાવશાળી મંત્ર છે. હું પાછું તમને જણાવું છું. ઓમ નમ નાગાય નમઃ. આ મંત્રની 108 વખત તમારે માળા કરવાની છે. તમારી શ્રદ્ધા અનુસાર તમે જેટલી માળા કરી શકો તેટલી તમે કરી શકો છો. આનાથી ગોગા મહારાજની વિશેષ કૃપા અને ફળ મળશે. અને તમે જો માંસ મટન અથવા દારૂનું વ્યસન કરતા હોય તો તમારે એ પણ છોડી દેવાનું છે, જો તમે ગોગા મહારાજનું પૂજન કરવા માંગતા હોવ તો. મિત્રો, ગોગા મહારાજની કૃપા મળે તો એવી દુનિયામાં કોઈ પણ વસ્તુ નથી જે સુલભ ના થઈ જાય. ગોગા મહારાજ બધું જ આપવામાં સક્ષમ છે. રૂપિયા, ગાડી, બંગલો જે તમારે જોઈતું હોય એ ગોગા મહારાજ આપવામાં સક્ષમ છે. અને એમની કૃપાથી તમારા ઉપર કોઈ પણ મૂઠ ચોટ વિદ્યા લાગુ થતી નથી, કારણ કે ગોગા મહારાજ ખુદ જ કાશીના પંડિત છે અને એમના જ્યાં વાસ હોય ત્યાં કોઈ પણ એવી વિદ્યા કામ કરતી નથી જેનાથી એમના ભક્તનું નુકસાન થાય. તો મિત્રો, જે પણ ગોગા મહારાજનું પૂજન કરતા હશે તેમને ખબર જ હશે કે ગોગા મહારાજ કેટલા સતવાળા દેવ છે. જો તમે આમની પૂજન કરવા માંગતા હોય તો જરૂરથી આ વખતે કરજો અને કૃપા પ્રાપ્ત કરી લેજો. જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, હું મારું બધું જ્ઞાન ગુરુ માતા શ્રી ખૂંખાર મેલડીમાં બારેજા તથા ગુરુ પિતા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું અને તેમને પ્રસાદ સમજું છું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આગળ પિતૃનું કેવી રીતે સમાધાન કરાય પિતૃપક્ષમાં, શ્રાદ્ધમાં, એનો પણ વિડીયો આવશે અને ગણપતિના દિવસમાં ગણેશ ભગવાનનો પણ વિડીયો આવશે. જેથી તમે વિડીયો ના ચૂકો તે માટે સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી ગણેશ, હર હર મહાદેવ. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વિહત મેલડી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ધન્યવાદ.